ધોરણ 10 એસએસસી બોર્ડ દ્વારા પરિણામ ડિક્લેર કરવામાં આવ્યું હતું, જેમાં રાંદેર રોડ પર આવેલી લોકમાન્ય વિદ્યાલયના તારલાઓ ઝૂમી ઉઠ્યા હતા. જેમાં ધોરણ 10 અને 12 સાયન્સ એન્ડ કોમર્સમાં 98.45% રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે. પટેલ દેવાંશી મનીષભાઈએ 600માંથી 583 ગુણ મેળવ્યા હતા અને 97.17% સાથે શાળામાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યું હતું. અને બીજા ક્રમાંક પર પટેલ પાર્થ હિતેન્દ્રભાઈ કે જેમણે 600માંથી 581 ગુણ મેળવીને 96.83% મેળવ્યા છે. ત્રીજા ક્રમે કનેરિયા રિલય નીરવભાઈ જેમણે 600માંથી 571 ગુણ સાથે 95.177 મેળવ્યા છે અને સાથે 8 વિદ્યાર્થીઓના 100માંથી 100 ગુણ મેળવ્યા છે. તે A1 ગ્રેડમાં કુલ 21 વિદ્યાર્થીઓ તથા A2 ગ્રેડમાં 28 વિદ્યાર્થીઓ આવ્યા છે. આવું પરિણામ મેળવવા બદલ શાળાના સંચાલક જતીનભાઈ પટેલ, ટ્રસ્ટી મંડળના સભ્યો તથા અન્ય ભણાવનાર શિક્ષકોનો આભાર વ્યક્ત કરાયો હતો. મારું નામ ચેતનભાઈ ગુમાનભાઈ. શું કામ કરો છો? હું ખેતી કામ કરું છું. જે દીકરી પાસ થઈ છે, ખુશીની લાગણી છે, કેવું લાગી રહ્યું છે, શું કહેશો? ઘણો આનંદ છે. ખૂબ ખૂબ અભિનંદન હું પાઠવું છું મારી દીકરીને. કેટલી મહેનત કરી છે દીકરીને ભણાવવા માટે? દીકરીએ તો અમારા કરતાં બી એટલી મહેનત કરી છે. જે ખેતીમાં કામ કરીએ એના કરતાં બી સારામાં સારી મહેનત કરી છે. કારણ કે 30 કિલોમીટર દૂરથી આવે છે. બસ મળે નહીં મળે, લેવા આવીએ મૂકવા આવીએ, ઘણી બધી તકલીફમાં પસાર થઈને આ તક લાવી છે. કેવું લાગી રહ્યું છે અત્યારે? મને અમારા કરતાં અહીંયા જે જતીનભાઈની જે સ્ટાફ છે એ સિંહ જેવો ફાળો આપ્યો છે. એ બદલ આ 21 ટોપર આવ્યા છે. એટલે જતીનભાઈને સૌથી પહેલાં હું અભિનંદન પાઠવું છું અને એમની ટીમને જે સિંહ જેવો ફાળો આપ્યો. મેં બોર્ડમાં 98% પ્રાપ્ત કર્યા છે અને પર્સન્ટાઇલ મારા 99.89 છે. અમે આખું વર્ષ ઘણી મહેનત કરી છે અને અમારી શાળાએ અમારી પાસે ખૂબ મહેનત કરાવી છે. અમે જે દિવસે જે ભણીએ છીએ ને તે જ દિવસે અમારી શાળા અમારી પાસે વંચાવે છે. તેથી પરીક્ષા વખતે અમને કોઈ જ ટેન્શન હોતું નથી. અમે એકદમ બેફિકર થઈને પરીક્ષા અપાવીએ છીએ અને તેના જ લીધે આજે અમે આટલું સરસ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે. તે બદલ અમારા શિક્ષક મિત્રોએ અમને ખૂબ જ સહયોગ આપ્યો છે. તેઓ જ્યારે પણ અમે એમને કંઈ પણ પૂછીએ ને તો તેનો બધો જ જવાબ એમની પાસે હોય છે. તેઓ ક્યારેય પણ નેગેટિવ રિસ્પોન્સ આપતા નથી. તેઓ હંમેશા અમારા માટે એકદમ તત્પર જ હોય છે અને અમારા માતા પિતાએ પણ અમને ઘણો સહયોગ આપ્યો છે. તેઓએ અમારી તમામ જરૂરિયાતોને પૂરી કરી છે અને અમને ખૂબ જ આશીર્વાદ પણ આપ્યા છે અને તેમના આશીર્વાદને લીધે જ આજે અમે આટલું સરસ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે. થેન્ક યુ. મારું નામ પટેલ દ્રષ્ટિ ચેતનભાઈ છે. મારા 92.67% છે અને 97% છે. મારા પપ્પા ખેતી કરે છે અને હું સવારે 4 વાગે ઉઠતી હતી ને આવતી હતી. પછી અહીંયાથી જ્યારે 4 વાગે છૂટતી હતી ત્યારે 6 વાગે જતી હતી ને મારું ગામ અહીંયાથી 30 કિલોમીટર દૂર છે. તો મને બહુ તકલીફ પડતી હતી. તો પણ હું સવારે બી ઉઠતી હતી ને રાત્રે બી મોડ લગી મારી સ્ટડી કરતી હતી. ત્યારે મારા પપ્પા મારા માટે જાગતા રહેતા હતા. 2 વાગ્યા લગી પણ જાગતા રહેતા હતા. સવારે બી મને મૂકવા આવતા હતા અને મારા સર ટીચર લોકોએ બી મારા બહુ સપોર્ટ કર્યો છે. આટલું સરસ પરિણામ આવ્યું છે તો કેટલી ખુશી છે, ખાસ કરીને તારા પેરેન્ટ્સને? મારા પપ્પા માટે હું બહુ ખુશ છું. કેમ કે મારા પપ્પાને મેં આજે અહીંયા સ્ટેજ પર લઈને આવી. મારા પપ્પા માટે મને બહુ ખુશીની વાત કહેવાય છે. આગળ જઈને શું કરવા માંગે છે? આગળ જઈને હું સાયન્સ સ્ટ્રીમ લેવા માંગુ છું. અને શું બનવા માંગે છે? હજુ ડિસિઝન નહીં કર્યો. સાયન્સ, મેથ્સ કાં તો બાયો, બેમાંથી એક મારા સર મને સમજાવવાના છે એના પતે કાલે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.